પ્રણામ વિદ્યાર્થી મિત્રો, પ્રથમ અને બીજી એબીસીડીના મૂળાક્ષરો આપણે અગાઉ શીખી ગયા છીએ. હવે અહીંયા આપણે પછી આવતો મૂળાક્ષર એટલે કે પછીના આવતા મૂળાક્ષરો વિશે આપણે અહીંયા સમજવાનું છે અને લખવાનું છે. હવે પહેલી જ પાંખડી જે ફૂલની છે એની અંદર આપણે જોઈએ તો એચ આપેલો છે. એચ પછી શું આવે તો જ્યારે આપણે એબીસીડી બોલીએ તો એચ સુધી બોલો તો પછી તમને ખબર પડે કે એચ પછી આઈ આવે અને મૂળાક્ષર ઓળખવાનો છે કે એચ આપેલો છે તો એચ કયો છે તો બીજી એબીસીડીનો છે. તો બીજી એબીસીડીના એચની સામે આપણે અહીંયા આઈ લખીશું. તો આ રીતે આપણે અહીંયા આઈ લખવાનું છે. તો દરેક વિદ્યાર્થીએ બરાબર ધ્યાન આપવાનું છે અને આ રીતે આ પાંખડીની અંદર આપણે આઈ લખીશું. હવે જોઈએ આગળ તો બીજા નંબરમાં જે આપણને ફૂલની કરી આપી છે એમાં પ્રથમ એબીસીડીનો ક્યુ આપેલો છે. તો ક્યુ પછી શું આવે તો ક્યુ પછી જોઈએ તો આર આવે. તો આ પાંખડીની અંદર આપણે આર લખીશું. હવે આગળનો મૂળાક્ષર છે જે ફૂલની પાંખડી છે એમાં બીજી એબીસીડીનો પી આપેલો છે. તો પી પછી આપણે જોઈએ તો એબીસીડી આપણે પી સુધી બોલીશું ત્યારે આપણને ખબર પડે કે પી પછી ક્યુ આવે. તો આ પાંખડીની અંદર આપણે આ રીતે ક્યુ લખીશું. હવે નીચે જોઈશું નીચેની ફૂલની પાંખડી છે એમાં બી આપેલો છે. બીજી એબીસીડીનો બી છે તો એની પછી સી આવે તો સી પણ આપણે બીજી એબીસીડીનો લખવાનું છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ઓ આપેલો છે. તો પ્રથમ એબીસીડીનો ઓ છે એની સામે આપણે પ્રથમ એબીસીડીનો પી આ પાંખડીની અંદર લખીશું. હવે આગળના મૂળાક્ષરોમાં જોઈએ આપણે તો એફ આવે. તો પ્રથમ એબીસીડીનો એફ આપેલો છે તો એના પછી શું આવે તો ત્યાં આપણે જી લખવાનો છે પ્રથમ એબીસીડીનો. તો આ રીતે આપણે પછીના મૂળાક્ષરો લખવાના છે. હવે ત્રીજી લાઈનમાં જોઈશું એસ આપેલો છે જે પ્રથમ એબીસીડીનો છે તો એસ પછી ટી આવે તો અહીંયા આપણે ટી લખી અને ત્યાં આગળ આપણે પછીનો મૂળાક્ષર લખવાનો છે. હવે એના પછીની પાંખડીમાં જોઈએ તો બીજી એબીસીડીમાં જી આપેલો છે. તો જી પછી શું આવે તો બીજી એબીસીડીનો એચ તો આપણે અહીંયા એચ લખીશું. એ રીતે ત્રીજા નંબરની પાંખડીમાં કે આપેલો છે. કે પ્રથમ એબીસીડીનો છે એટલે એના પછી જે મૂળાક્ષર આવશે એ પણ પ્રથમ એબીસીડીનો જ લખવામાં આવશે. એટલે કેની પછી એલ આવે તો એલ પણ આપણે પ્રથમ એબીસીડીનો લખવાનો રહેશે. ચલો હવે જોઈએ આપણે આગળ તો ડી આપેલો છે. ડી બીજી એબીસીડીનો છે તો ડી પછી ઈ આવે તો અહીંયા આપણે આ રીતે ઈ લખીશું. હવે આવે છે આઈ. તો આઈ પછી શું આવે તો બીજી એબીસીડીમાં જે તો આ રીતે આપણે અહીંયા જે લખીશું. હવે બીજી એબીસીડીનો આર છે તો આર પછી શું આવે તો એસ આવે તો અહીંયા આપણે આ રીતે બીજી એબીસીડીનો એસ લખીશું. ચલો હવે આગળ જોઈશું આપણે તો એન આપેલો છે. હવે એન બીજી એબીસીડીનો છે તો એના પછી આવતો મૂળાક્ષર પણ બીજી એબીસીડીનો એટલે કે ઓ આવે તો ઓ બીજી એબીસીડીનો લખવાનો છે. હવે યુ છે તો યુ પ્રથમ એબીસીડીનો છે તો એના પછીનો આવતો મૂળાક્ષર પ્રથમ એબીસીડીનો હોવો જોઈએ. તો ત્યાં આગળ આપણે વી પ્રથમ એબીસીડીનો લખીશું. પછી છે ડબલ્યુ. ડબલ્યુ પ્રથમ એબીસીડીનું છે તો ત્યાં આગળ એના પછીનું જે મૂળાક્ષર આવશે એ પણ પ્રથમ એબીસીડીનું હશે એટલે કે ડબલ્યુ પછી એક્સ આવે તો એક્સ આપણે આ રીતે લખીશું. હવે છેલ્લી લીટી જોઈશું તો એક્સ પ્રથમ એબીસીડીનું છે તો એક્સ પછી વાય આવે તો વાય આપણે પ્રથમ એબીસીડીનું લખી ખાલી જગ્યા પૂર્ણ કરીશું. પછી છે એ. તો એ બીજી એબીસીડીનો છે તો એ પછી બી આવે તો બી આવે તો બી આપણે લખીશું
એ પણ બીજી ABCDનું આ રીતે લખીશું. હવે છે સી, તો સી પ્રથમ ABCDનું છે, તો સી પછી ડી આવે તો ડી આપણે અહીંયા લખીશું જે પ્રથમ ABCDનું છે. તો આ રીતે આપણે પછીના મૂળાક્ષરો લખવાના છે, પરંતુ એની આગળનો મૂળાક્ષર કયો છે એને બરાબર ધ્યાનમાં લેવાનું છે અને એના જ પછી આવતો મૂળાક્ષર આપણે લખવાનો છે. તો આ રીતે દરેક વિદ્યાર્થી બરાબર ધ્યાન આપે અને મૂળાક્ષરો લખશે. ચલો હવે અહીંયા જોઈશું આપણે, તો અહીંયા છે આપેલા અક્ષરની પહેલાંનો અક્ષર લખો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને મૂળાક્ષર આપે છે, તો પછીનો મૂળાક્ષર આપે છે અને એના પહેલાંનો મૂળાક્ષર આપણે બોલીને લખીશું. તો પહેલાં જ પતંગિયાની પાંખમાં જુઓ આર આપેલો છે, તો આર પ્રથમ ABCDનો હોય તો એની સામે એની આગળ આપણે શું લખીશું? ક્યુ. તો ક્યુ આપણે અહીંયા પ્રથમ ABCDનો ક્યુ લખીશું. તો આ રીતે આપણે અહીંયા ક્યુ લખવાનો છે. પછી બીજા પતંગિયાની પાંખમાં જુઓ બીજી ABCDનો એમ આપેલો છે, તો એના પહેલાં શું આવે? એલ. આ રીતે આપણે અહીંયા બીજી ABCDનો એલ લખીશું. એટલે કે એલ પછી એમ આવે, આપણે જ્યાં ABCD બોલીશું ત્યારે આપણને ખબર પડે. ચલો હવે બી આપે છે, તો બી પહેલાં શું આવે? એ. તો એ બી પ્રથમ ABCDનો છે એટલે એ પણ આપણે પ્રથમ ABCDનો લખી નાખીશું. ચલો હવે જોઈશું કે, તો કે પહેલાં શું આવે? તો ABCD આપણે કે સુધી બોલીશું તો ખબર પડશે કે કે પહેલાં જે આવે, કે બીજી ABCDનો છે એટલે જે પણ આપણે બીજી ABCDનો લખીશું. ચલો હવે જોઈશું આગળ એસ આપેલો છે. એસ કઈ ABCDનો છે? તો એસ છે પ્રથમ ABCDનો, તો એના પહેલાં આર આવે તો આર આપણે પ્રથમ ABCDનો લખીશું. ચલો હવે જોઈશું ઝેડ. તો ઝેડ પ્રથમ ABCDનો છે તો એના પહેલાં વાય આવે, વાય કઈ ABCDનો લખીશું? પ્રથમ. ચલો એના પછી જોઈશું સી. તો સી પહેલાં શું આવે? બી. બી પણ પ્રથમ ABCDનો. હવે જોઈશું જી. જી બીજી ABCDનો છે, એના પહેલાં એફ આવે, એફ પણ આપણે બીજી ABCDનો લખીશું. પછી આવે યુ. યુ બીજી ABCDનો છે તો એના પહેલાં શું આવે? ટી. તો ટી પણ આપણે કઈ ABCDનો લખીશું? બીજી. ચલો હવે ક્યુ. તો ક્યુ કઈ ABCDનો છે? બીજી. એના પહેલાં શું આવે? પી. તો પી આવે બીજી ABCDનો. હવે જોઈશું આગળ એફ. એફની પહેલાં શું આવે? ઈ. તો ઈ પણ આપણે કઈ ABCDનો લખીશું? બીજીનો. હવે અહીંયા જોઈશું એન. એન કઈ ABCDનો છે? પ્રથમ. તો પ્રથમ ABCDના પહેલાં આપણે એમ પ્રથમ ABCDનો લખીશું. હવે અહીંયા જોઈશું ઓ. ઓ કઈ ABCDનો છે? પ્રથમ. તો એના પહેલાં એન પ્રથમ ABCDનો લખીશું. ચલો હવે છે વાય. તો વાય કઈ ABCDનો છે? તો વાય છે બીજી ABCDનો, એના પહેલાં એક્સ આપણે બીજી ABCDનો લખીશું. અને અહીંયા છે ડબલ્યુ. ડબલ્યુ પહેલાં શું આવે? વી. તો વી આપણે લખીશું પ્રથમ ABCDનો. હવે છેલ્લી લાઈનમાં જોઈએ તો ડી આપેલો છે, તો ડીના પહેલાં શું આવે? તો ડીના પહેલાં સી આવે. ડી છે પ્રથમ ABCDનો એટલે સી પણ પ્રથમ ABCDનો લખવાનો છે. હવે છે પી. તો પીના પહેલાં શું આવે? ઓ. તો ઓ આપણે અહીંયા પ્રથમ ABCDનો લખીશું. અને છેલ્લે જી આપેલો છે, તો જી પહેલાં જે પહેલાં આઈ આવે, જે પ્રથમ ABCDનો છે એટલે એના પહેલાં આઈ પણ આપણે પ્રથમ ABCDનો લખીશું. તો આ રીતે આપણે પ્રથમ ABCDના મૂળાક્ષરો અને બીજી ABCDના મૂળાક્ષરોને બરાબર ધ્યાનમાં લેવાના છે, એને ઓળખવાના છે અને એના પહેલાં આવતો મૂળાક્ષર આપણે લખીશું. અસ્તુ. પ્રણામ.